હવે આપણી જે કથા છે ને, આગલી કથામાં આપણે જોયું બધા વર્ષ ગણતરી બધી કરી, મોટા મોટા આંકડાથી માંડીને એકદમ માઇક્રો. હવે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સૂવે છે. બ્રહ્માનો દિવસ કેટલો કીધો એ આગળ આવ્યું તો બતાવી દઉં તમને ફરીને. ભાઈ ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. એ 4 અબજ 32 કરોડ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. હવે રાત્રિ પાસે એવડી છે એટલે 4 અબજ છે એને બદલે 8 અબજ ગણવાના, 32 કરોડ છે એને બદલે 64 કરોડ ગણવાના. જો 8 અબજ ને 64 કરોડ વર્ષ આપણા જાય ત્યારે બ્રહ્માની એક રાત્રિ અને એક દિવસ પસાર થાય છે. 8 અબજ 64 કરોડ આપણા વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો એક રાત્રિ અને દિવસ થાય. સાંભળજો ને તે દિવસના અંતરે પાછું ફરે છે, નાશ થાય છે. તેનું નામ નિમિત્ત પ્રલય. બ્રહ્માના એક દિવસની અવધિ કહ્યા. બરાબર, એવા આગળ હું બોલ્યો ને દિવસ પ્રતિપતિ ભૂલી જજો, કાંઈ નથી. 8 અબજ 64 કરોડ બરાબર બ્રહ્માની અહોરાત્રિ થઈ ને એક દિવસ થાય તે દિવસ પ્રતિ નાશ થાય છે અને દિવસાંતર કંઈક છે, ભાઈ જા ગોઠવું કંઈક છે એમાં. હવે એવા 12 આવો એક દિવસ સાંભળજો ફરીને કહું, 8 અબજ અને 64 કરોડ આપણા જાય ત્યારે બ્રહ્માનો એક રાત્રિ દિવસ. બરાબર, એવા 30 દિવસનો એક મહિનો. આવા 30 દિવસ. હવે તમારું કેલ્ક્યુલેટર આમાં કામ નહીં કરે. તમારે અત્યારના આધુનિક સાયન્ટિસ્ટોને કહો નવું કોમ્પ્યુટર શોધે તો આ ગણતરી થાય ને. આમાં કોમ્પ્યુટરને તમે અત્યારે સંકેલી એક બાજુ મૂકી દો. સાંભળજો, 8 અબજ 64 કરોડ જાય ત્યારે આપણા બ્રહ્માનો એક દિવસ. એવા 30 દિવસનો એક મહિનો. એવા 12 મહિનાનું એક વર્ષ. એવા 100 વર્ષ બ્રહ્મા જીવે છે. એવા 100 વર્ષ બ્રહ્મા જીવે છે. તે 14 લોક સહિત બ્રહ્માનો નાશ થાય. એ બ્રહ્માને આવડતા પૂરી થાય ત્યારે 14 લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય. ત્યારે પ્રકૃતિથી ઉપજ્યું જે કાર્ય તે સર્વ પ્રકૃતિમાં લીન પામે છે. એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે. ચોથો આત્યંતિક પ્રલય થાય છે ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય છે. તે દિવસ તો પ્રધાન પુરુષનું કારણ એ જે પ્રકૃતિ અને પુરુષ ને તે પોતાને વિશે અનંત બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષર પુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો આત્યંતિક પ્રલય છે. તે પ્રલય કાળે જેમ પ્રતિલોમ થાય તેમ ઉત્પત્તિ કાળે અનુક્રમે તેથી અનુલોમ ઉપજે છે. એ તો 4 પ્રકારના પ્રલયનું કહ્યું છે. બોલો, ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ અવધિનો કીધો. એવા 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે એ જીવ છે તે આવો મનુષ્યનો જન્મ પામે છે. બોલો, માટે આવો દેહ વૃથા ખોટા માઇક સુખને મતવાદી ગુરુને આશરે રહીને ખોઈ નાખવો નહીં બાપા, ખોઈ નાખવો નહીં માઇક સુખમાં અને મતવાદી ગુરુના. જીવ યમ યાતનાના અને નરક
કુંડના દુઃખ ને 184 જાતના જે દેહ છે તેના દુઃખ ભોગવી તેમાં ફરીને પાછો 3.5 કરોડ પ્રાકૃત પ્રલય કહ્યા એવા થશે ત્યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલો ફરી મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. લ્યો આ વિલંબ કીધો, આ મનુષ્ય દેહ વિલંબ કીધો ને કાલની કથામાં, તે વિલંબ બતાવવા માટે આટલું આ બધું ગણિત તમને બતાવ્યું. બાપા ગણિત બતાવ્યું. હજી તમને કહું આમાં કોઈ મગજ કામ કરતું નથી, કોઈ મગજ કામ કરતું નથી, કંઈ બિલકુલ મગજ કામ કરતું નથી. હવે તમને એ સમજાવવું હોય ને તો મારે એક જ બીજ ઉપાય છે, પણ હું પૂરેપૂરું નહીં કહું એટલા માટે કે કોઈ કથાકાર એમ કહેશે આપણા માથાનો મોટામાં મોટો લાંબો વાળ લેવાનો, વાળ એને ચીરિયા 2 કરવાના, એટલે આ 2 ચીરિયા કરવાના, વાળના 2 ચીરિયા કરવાના. એટલે હું કહું છું 2 ચીરિયા નથી કરવા, એક રાવા દેવા દો, આખો વાળ લેવા દો, અને 10 ફૂટ ઊંડો કૂવો, 10 ફૂટ પહોળો, 10 હાથ, 10 ફૂટની 10 હાથ પહોળો, 10 હાથ ઊંડો, 10 હાથ લાંબો, ચોરસ 10 એવો એક કૂવો પાણીનો ભેરો હોય, અને આપણો માથાનો મોટો લાંબો વાળ લેવાનો. 2 ફાડિયા કરવાના કીધા, 2 સીડિયા, પણ મારા ચીડિયા નથી કરવા. એ વાળને કૂવામાં બોરવાનો અને બહાર ખંખેરવાનો, કૂવામાં બોળવાનો અને બહાર ખંખેરવાનો. એ કૂવો ઉલેચાઈ જાય એ રહેવા દો, કાંઈ નથી કપડું. આ પાછું બીજું માથું દુખાવો કહ્યું તમે. હવે એક પહેલાં તો વાળમાં પાણી આવે ખરું કયો, અને પાછું બહાર ઉલેચે ખંખેરવું, એથી કૂવા પાસે બેહવું કેવી રીતે, કૂવામાં લાંબો હાથ કેમ કરવો, બધું આવી બધી વાતું છે. આ કાગળ શ્રીજી મહારાજ લખી અને દેશ દેશાંતર બધે મોકલો છે. એ માટે ભગવાન ભજજો, ભગવાન ભજજો, એ કહેવા માટે આખું આ ભૂગોળ ખગોળનું વચનામૃતના કાગળ લેખો હરમાના ઝાડવા નીચે બેસીને મહારાજે મનુષ્યને ચેતવવા માટે. હજી આજ કથા પૂરી થઈ જાય. માટે હે ભાઈ, જો કાગળમાં લખ્યું છો, માટે હે ભાઈ સૂજે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામમાં પહોંચો. માટે હે ભાઈ બોલો. હવે અહીં એક વાત કરવાની થાય છે. જો વેગે ચડ્યો રે વ્યવહારને, ભૂલો ભક્તિનું ભાનજી, ભૂલો ભક્તિનું ભાનજી. વેગે ચડી ગયો જો વ્યવહારમાં, અથવા કાવા દાવામાં ચડી ગયો, અરે પૈસાના વ્યાજમાં, આહા. ઘણા લોકોને શોભે નહીં, ઘણા લોકોને શોભે નહીં એવા લોકો પણ પૈસાની લેતી દેતી, વ્યાજ વટાવ, હે એ શું બધું ધંધો કે મને ન ખબર પડે કે તમને આટલા ટકા, આટલા લાખના આટલા ટકા, આટલા સમયમાં આટલા લાખ, આટલા ટકા, આટલા તમે વ્યાજ મળે, આટલું આ મળે. આ જે લોકોને શોભે નહીં એવા લોકો આ ધંધો કરે છે. ત્યારે આપણને થાય, અને પાછા એને આશરે પાછા કેટલાય લોકો ફરતા હોય છે. ત્યારે એમ થાય કે અરે હે ભગવાન, પોતે તો માનવ જન્મ ગુમાવે છે અને બીજાના પણ જન્મ બગાડે છે. હે મને એક વાત યાદ રહી ગઈ. મને અઠવાડિયા કે 10 દિવસ પહેલાં, એટલે સમજો ને રામનવમી પહેલાં 1-2 દિવસ મેં કીધું મને ભગવાન આમ મેં નથી દીધું, આ મેં ગણાવ્યું આવું બધું. એટલે પછી મને ભાઈએ કીધું, મેં આ વાત પહેલાં કરી હતી, એ કે ભગવાનને તમારો આ જન્મે મોક્ષ કરવો છે ને
એટલે તમે ભજન કરો છો ને એટલે તમને કાંઈ બીજું કાંઈ ભગવાન નથી દેતા કહે. તમારી ઉપર ભગવાનની કૃપા છે ને તમને આના જન્મે ભગવાન તમને ધામમાં લઈ જવાના છે કહે. તો મેં કીધું આ બધા સહી એ બધાનો વારો પછી આવશે કહે. એટલે ચોખ્ખે ચોખ્ખી બીવે નહીં, બધા નામ દઈને બને એને તો કીધું. આ એકેય કે ભગવાન પાસે પહોંચવાના નથી કહે, એકેય નથી પહોંચવાના કહે. નામ દઈને એને કીધું. એટલે હું તો એના સામું જોઈ અને આમ મારા આમ દાઢીએ હાથ અડાડી અને એના સામું જોઈને થોડુંક મોઢું ખોલ્યું તો તાકી રહ્યો. તમે શું કહે? હા કહે આ બધા શું ધંધા કરે છે કહે. હો આ બધા શું ધંધા કરે છે કહે. અરે અરે મેં તમે બધી અમને બધી ખબર છે કહે. આવું બોલ્યા એ. બોલો ત્યારે એમ થાય કે પોતાનો જન્મ ગુમાવે અને બીજાના કેટલાયના જન્મ બગાડે છે. હે બોલો એને તો કેટલાય નામ દીધા, મારે નામ નથી બોલવા. મારે પછી લાકડીઓ ખાવાની નામ બોલવું એટલે એ તો સારું છે. રૂપાલા સાહેબ છે, હા એને કોઈ મારતા નથી, સારું છે. હા ન બોલાય અત્યારે કોઈ નામ ન લેવાય. પણ લીટીથી આડા હવડા ચાલ્યા એટલે અકસ્માત થાય. સમજો સમય પૂરો થવા આવ્યો છે. મારે વાત એમ કરવી છે કે રોડમાં અને સિટીમાં ઓલા પટ્ટા સફેદ પટ્ટા બનાવ્યા હોય બરાબર. એ પટ્ટાની ઉપર અંદર તમે ગાડી ચાલાવો એટલે તમારો અકસ્માતનો સંભવ ટળી જાય. અને પટ્ટાથી થોડો આડાહવડા ચાલો બરાબર લાઈન દોરીથી એટલે ક્યાંક વાહન ટકરાવવાની શક્યતા રહે. એમ શ્રીજી મહારાજે 2 લીટા દોર્યા છે. 2 લીટા. 1 લીટો આપ્યો છે ગ્રહસ્થાશ્રમીઓને કે તમે આ પટ્ટા ઉપર ચાલજો, અને 1 લીટો આપ્યો છે પટ્ટો આપ્યો છે ત્યાગી માટે કે તમે ત્યાગી આ પટ્ટા ઉપર ચાલજો. જો આ પટ્ટા ઉપર તમે આ પટ્ટાની અંદર એટલે પટ્ટા ઉપર ને એટલે પટ્ટાની અંદર તમે ચાલ્યા એટલે સહી સલામત તમે નોન સ્ટોપ ડાયરેક્ટ અક્ષરધામ અને મારી મૂર્તિને પામશો. આમાંથી જેટલા આડા અવડા થયા રખડવાનો વારો હશે. રખડવાનો વારો હશે. હા આવું બધું જ્યારે સાંભળી છે ને ત્યારે મને અત્યારે 5:30 થવા આવ્યા છે બરાબર. આમ તો 5:30 મારે કથા પૂરી કરવાની હોય. આજે થોડોક વિલંબ થયો એટલે 5:45 થઈ ગયા છે. 5:45 10:05ની વાત એમ તો 5:45 તો મને ટાયર્ડ સડી જાય છે. હા ગરમીના દિવસે તોય અરે અહીંયા એમ કીધું ફરીને વાંચન કરું છું. જો આજ એ વાત નહીં સમજો ને આવો મનુષ્યદેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારી જશો તો ફરી પાછો આવો યોગ મળવાનો વિલંબ તો મોરે લખો એટલો થશે. તે પ્રમાણે ભોગવી તે અવધિ પૂરી થશે તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે ને તે દી તો જો વિચારશો તો થશે ને નહીં વિચારો તે દી પણ મોક્ષ થશે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. સમજવું હોય તે વિચારજો ને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિની આમન્યા નથી. તે તો કોઈ એ વાતને સમજશે નહીં. ઇતિ વચનામૃતમ. આ બધું મેં વાંચ્યું, ફરીને વાંચું છું. તે પ્રમાણે આ બધું કીધું. સમય ભોગવીને તે અવધિ પૂરી થશે તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે. તે દી જો વિચારશો તો થશે ને નહીં વિચારો તો તે દી પણ મોક્ષ થશે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. સમજવું હોય તે વિચારજો ને મૂર્ખને માથે તો શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે પુરાણો, એની આમન્યા એટલે આજ્ઞા નથી. મૂર્ખને માટે કોઈ આજ્ઞા નથી. તે તો કોઈ એ વાતને સમજશે નહીં. ઇતિ વચનામૃતમ. ભૂગોળ ખગોળનું વચનામૃત સમાપ્ત થયું. લ્યો જે આ લીટીથી આડા અવડા ચાલે છે તો એક્સ વાય અને ઝેડ કોઈ પણ હોય લીટીથી તમને આડા અવડા ગયા એટલે તમે મોક્ષની બાબતમાં બહુ હારી ગયા. અરે ભજન તમે ગમે એટલું કરતા હો, હા, પણ જો ઉપાસનાની શુદ્ધિ નથી ને
તમે નિયમ ધર્મ ગમે એટલા પાડતા હો, પણ જો ઉપાસનાની શુદ્ધિ નથી ને, તમે તપ તીરથ ગમે એટલા કરતા દાન પુણ્ય કરતા હો, પણ ઉપાસનાની શુદ્ધિ નથી ને, ખલાસ. હા, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર મંદિર હતા, સાધુ હતા, શાસ્ત્રો હતા, અવતારો હતા, બધું હતા, સૌથી પોતાની રીત ન્યારી દેખાડવા પધાર્યા છે. આ વાત નહીં સમજાય તો ઉપાસનામાં ગડબડ થઈ જાય, શુદ્ધ ઉપાસના હાથમાં નહીં આવે. હો, હા, આવી વાત છે. સત્સંગ જેને નહીં થાશે, જન દેહ તેનો વ્યર્થ જાશે, પછી નરકના કુંડમાં જઈને પીડા ભોગવશે દુઃખી થઈને. ઘણા કલ્પ જતા આવે પાર, પછી જાય 84 મોજાર. ઘણે કાળે મનુષ્ય ભવ મળે, ત્યારે પણ ભજને ભવ ટળે. દુર્લભ નર દેહ દેવ જાણે, તનુ મળવાયતી આશ ઉર આણે. જન્મ મરણ દુઃખ અંત જેહ, નરતનથી જપમાય સદ્ય તેહ. જો તમારે આગલી કથામાં બીજી કોઈ આધ્યાત્મિક બાબતમાં, ઉપાસના બાબતમાં કંઈ ગડબડ જેવું હોય, અથવા તો તમને ન સમજાતું હોય, અને તમારે કંઈક જિજ્ઞાસુથી મારી પરીક્ષા કરવા માટે નહીં સમજો પાછા. હા, પછી મારી પરીક્ષા કરીને રેકોર્ડિંગ કરી પછી બીજા એનો દુરુપયોગ કરો એના માટે ફોન નહીં કરતા. પણ તમારે જિજ્ઞાસાથી સમજવું હોય, જાણવું હોય તો ફોન ગમે ત્યારે તમે કરજો. જય સ્વામિનારાયણ. પણ રેકોર્ડિંગ કરી અને પછી મને બદનામ કરવા માટે ફોન કરે નહીં કરવાનો. જય સ્વામિનારાયણ. સમજવું હોય તો ફોન કરજો ગમે ત્યારે, અડધી રાતે ફોન કરજો તો હું વાત કરીશ. જય સ્વામિનારાયણ.